જો ખેડૂત મિત્રો, હળવદ માર્કેટ યાર્ડમાં તલની આવક પુષ્કળ. આજે તારીખ છે 10/6/2025. જોઈ લો, પુષ્કળ પ્રમાણમાં આવક છે તલની. ભાવ છે બધા 1500 થી 1700 સુધી. જોઈ લો આ તલ, જો લાગે ઢગલા છે. જોઈ લો, જો ખેડૂત મિત્રો, આ ઉનાળુ નીપજ ખેડૂતની. જોઈ લો, તલે બધા સારા છે. 15 થી 17, 17.5 સુધીના ભાવ છે તલના. જો વાહન બધે ખાલી થાય છે અને કોઈ ગાડીઓ ભરાય છે. અને ઉનાળે છે ને લગભગ વગર ખર્ચે લગભગ પાક પડી જાય. ચોમાસે જેટલી મહેનત ખર્ચો ન કરવો પડે આમાં ઉનાળે. જોઈ લો ખેડૂત મિત્રો, જોરદાર આવક છે. 10 થી 12 મણની આવક થાય છે દરરોજ અત્યારે તલની. આ એક સામો સેટ છે અને આ સેટ 2 સેટ કમ્પ્લીટ ભરાઈ જાય છે. ખાલી 3 કલાક જ આવવા દે છે, કારણ કે આ વખતે તલ પુષ્કળ પાક્યા છે અને છે સારા. 10-12 મણના વીઘા આવે છે. ભાવ બધા 1500 થી 1700, 1750 સુધીના છે. એટલે આ ભાવથી પરવડે. 3 મહિનાની અંદર માર્કેટમાં માલ આવી જાય છે. હળવદ માર્કેટ પુષ્કળ આવક છે તલની. જોઈ લો, જગ્યા નથી. મજૂર લોકો અહીંયાથી ઉપાડીને અહીંયા ખાલી કરે છે. જોઈ લો, અહીંયા ખાલી કરે છે. જોઈ લો, આ અમારા મજૂર છે. જરૂર પડે તો લઈ જજો. ઓલા મજૂર, જો જગ્યા નથી અહીંથી ઉપાડી અને અહીંયા ઠેઠ નાખે છે. બોલો, આવક પુષ્કળ છે તલની. આવક આટલી 10 થી 15 દિવસ રહેશે આટલી આવક, કારણ કે વરસાદ નથી, ઉઘાડ છે એટલે બધાને સારા જ નીકળી ગયા છે તલ. જોઈ લો મિત્રો, માલ છે ટોપ બધા. રનિંગ બધું 1500 થી 1700 સુધીના ભાવ છે. પછી કોઈ સારા માલ હોય તો 25-50 રૂપિયા આગળ. જો આ માલ ટોપ છે. જોઈ લો, આવો માલ હોય તો બધું 17.5 આજુબાજુ થાય. આવા કોકટ ઢગલા છે અને 2.5 થી 3 મહિનાનો પાક છે. એટલે ખેડૂત પહેલાં નહોતા વાવતા, પણ હવે બધા મંડી ગયા છે વાવવા તલ. ખર્ચો ઓછો અને ઉત્પાદન ઝાઝું. તો ખેડૂત મિત્રો, ઉનાળુ બાજરી, જુવાર, તલ અને મગફળી બધું થોડું વાવવું જોઈએ. જોઈ લો ખેડૂત મિત્રો, પુષ્કળ આવક છે અત્યારે તલની હળવદ માર્કેટિંગ યાર્ડમાં. ખાલી 3 જ કલાક ઉતારો દેશે. 3 કલાકની અંદર બંને સેટ ભરાઈ જાય છે. 8 થી 10,000 મણ આમાં સમય છે ને 8 થી 10,000 મણ. પહેલાં ટોટલ 20,000 મણની આવક થાય છે તે દરરોજ રનિંગ હળવદ માર્કેટિંગ યાર્ડ. ભાવે સારા છે. અને અત્યારે શું છે, વાવણી કરવાની હોય એટલે ખેડૂતને પૈસાની જરૂર છે. ખેડૂત વેચી જ નાખે છે ભાવથી. ચાલો મિત્રો, હવે આપણે આપી વિડીયોને વિરામ. અને વાવતા રહેજો ઉનાળે બધું, એટલે ચોમાસામાં આપણે પૈસાની કમી ન પડે. ચાલો મિત્રો.